અત્યારે મિત્રો ઇન્સ્ટાગ્રામની અંદર એક વિડીયો બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. સૌથી પહેલાં તો તમે એનું ડેમો વિડીયો જોઈ લો, પછી તમને એનું એડિટિંગ શીખવાડો. હવે શેનો જીવ કરે છે તારો? આ હસતો ચહેરો ભોગમતો તો ને તને મારો, તો હવે જોવા નહીં મળે તને આ ચહેરો મારો. આરતી બોલે મારી જાન. મિત્રો ડેમોમાં તમે અત્યારે જે વિડીયો જોઈ મિત્રો એ તમે ઇન્સ્ટાગ્રામની અંદર જોઈ જશે, બરાબર. અને એવા વિડીયો અત્યારે ઇન્સ્ટાગ્રામની અંદર બહુ ટ્રેન્ડિંગમાં ચાલે છે. તો આજના વિડીયોની અંદર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડીશ. જો તમારે પણ એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવું હોય તો વિડીયો સ્કીપ કર્યા કર પૂરું જોજો અને વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચલો મોબાઈલની સ્ક્રીન ઉપર તમને એ ટાઈપનો વિડીયો બનાવતા શીખવાડું એકદમ આસાનીથી. તો મિત્રો એ ટાઈપનો વિડીયો બનાવવા માટે સૌથી પહેલાં તમારે VPNની જરૂર પડશે. તો VPNની લિંક તમને ડિસ્ક્રિપ્શનની અંદર મળી છે, ત્યાંથી તમારે VPNને ડાઉનલોડ કરી લેવાનું છે. ઓપન કરશો એટલે આ રીતના તમને કંઈક એની ઓપન ઇન્ટરફેસ જોવા મળશે. પછી એડ આવશે તો એડને તમારે ક્લોઝ કરવાની રહેશે, બરોબર. આ રીતે એડને ક્લોઝ કર્યા બાદ તમારે કનેક્ટ ઉપર ક્લિક કરવાનું છે. કનેક્ટ ઉપર ક્લિક કરશો એટલે તમારું VPN કનેક્ટ થવાનું સ્ટાર્ટ થઈ જશે, બરાબર. તો તમે જોઈ શકો છો આ રીતે તમારું VPN કનેક્ટ થઈ જશે, બરાબર. તમારે થોડીક અહીંયા રાહ જોવાની છે, પછી તમારે VPN આ રીતે કનેક્ટ થઈ જશે. પછી શું કરવાનું છે, અહીંયાથી તમારે કેપ્કટ એપ્લિકેશનને ઓપન કરવાની છે. ઓપન કરશો એટલે તમે જોઈ શકો છો એના તમને આ રીતે ઇન્ટરફેસ જોવા મળશે. જો પહેલી વખત ઓપન કરતા હોય તો તમારે સેટિંગ મીવાળા ઓપ્શનમાં જઈ પછી તમારે ઉપર સેટિંગવાળો ઓપ્શન તમને અહીંયા જોવા મળશે, બરાબર. તો તેના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તમને બતાવી દઉં, બરાબર. તો તમે જોઈ શકો છો ઉપર સેટિંગવાળો ઓપ્શન અહીંયા જોવા મળશે તમને. પછી નીચે આવવાનું છે. નીચે આ બાદ બિઝનેસ ક્રિએટર મોડ તમને આ રીતે દેખાય, બરાબર. તેને તમારે અહીંયાથી ઓન કરી દેવાનું છે, બરાબર. ઓન કર્યા બાદ બેક આવી એડિટવાળા ઓપ્શનમાં જવાનું છે અને અહીંયાથી ન્યૂ વિડીયો તમારે લઈ લેવાનું છે, બરાબર. ન્યૂ વિડીયો પર ક્લિક કરવાનું છે. ન્યૂ વિડીયો પર ક્લિક કર્યા બાદ સૌથી પહેલાં તમારે મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર જવાનું છે અને ત્યાંથી તમારે ડેમો વિડીયો ડાઉનલોડ કરવાનું રહેશે. એટલે ડેમો વિડીયોની અંદર તમને સોંગ પણ મળી જશે, બરાબર. તો આપણે ડેમો વિડીયો અહીંયા એડ કરી લઈએ છીએ, બરાબર. અહીંયા HD પર ક્લિક કરી અહીંયા એડ ઉપર ક્લિક કરી દઈએ છીએ, બરાબર. અને તમારે આની અંદર તમને સોંગ પણ મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમને બનાવતા શીખવાડીશ. તો તમારે જે વિડીયો છે એના ઉપર ક્લિક કરવાનું છે. વિડીયો પર ક્લિક કર્યા બાદ નીચે તમને અહીંયા ઘણા બધા ઓપ્શન જોવા મળશે, બરાબર. એમાંથી તમારે શું કરવાનું છે, અહીંયા એક્સ્ટ્રેક્ટ ઓડિયો તમને દેખાશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે એટલે તમારા વિડીયોનો MP3 થઈ જશે, બરાબર. પછી ઉપર તમે જોઈ શકો છો જે ટાઈપનો વિડીયો છે મિત્રો એ ટાઈપનું સેમ ટુ સેમ તમને વિડીયો બનાવતા શીખવાડીશ. એટલે તમારે ડેમો વિડીયો તમારે ડાઉનલોડ કરી લેવાનું છે એટલે એમાંથી તમને સોંગ મળી જશે, બરાબર. પછી શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરી નીચે સ્ક્રોલ કરવાનું છે. બીટવાળા ઓપ્શનમાં જવાનું છે અને ડીજેવાળું સોંગ છે એટલે આપણે અહીંયા ઓટો જનરેટ ઉપર ક્લિક કરવાનું છે. એટલે ઓટોમેટિક તમારા અહીંયા મ્યુઝિકની અંદર બીટ માર્ક થઈ જશે, બરાબર. તો તમારે અહીંયા ઓન કરી થોડી વાર રાહ જોવાની છે એટલે અહીંયા બીટ માર્ક તમારે થઈ જશે. તો મિત્રો તમે જોઈ શકો છો આપણા વિડીયોની અંદર અહીંયા બીટમાર્ક આ રીતે અહીંયા થઈ ગયા છે, બરોબર. પછી તમારે શું કરવાનું છે, આની અંદર તમારે અમુક જગ્યાએ બીટમાર્ક હટાવવાના છે, એ તમને બતાવી દઉં, બરોબર. તો તમારે શું કરવાનું છે, ઉપર ડેમો વિડીયોની અંદર તમે જોઈ શકો છો કઈ જગ્યાએથી તમારે હટાવવાના બીટમાર્ક આવશે એ તો પણ તમને બતાવી દઉં. અને અમુક જગ્યાએ તમારે બીટમાર્ક અહીંયા કરવાના છે, બરોબર. તો આ રીતે તમે જોઈ શકો છો અહીંયાથી આપણે અહીંયા ઇફેક્ટ ચાલુ થાય છે તો આ બધા બીટમાર્ક તમારે કામના નથી, બરાબર. તો આ બધા બીટમાર્ક તમારે વચ્ચેથી અહીંથી હટાવી દેવાના છે, બરાબર. એટલે તમારે અહીંયા શું કે બધાના તમારે કટ લગાવવા પડે નહીં, બરાબર. તો તમારે આ રીતે અહીંયા હટાવી દેવાના છે. પછી વચ્ચે તમારે એક બીટમાર્ક અહીંયા રાખવાના છે બધા. પછી આ બધા તમારે અહીંયા હટાવી દેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો આ બધા બીટમાર્ક તમારે અહીંયા હટાવી દેવાના છે. હું તમને અહીંયા હટાવીને પછી બીજા બીટમાર્ક જે કરવાના છે એ જગ્યા તમને બતાવી દઉં, બરાબર. તો મિત્રો તમે જોઈ શકો છો પછી અહીંયાથી તમને અહીંયા વિડીયોની અંદર જોઈને પણ તમે બીટમાર્ક કરી શકો છો. અહીંયા થોડાક તમારે પ્લસ કરવાના છે. તમે જોઈ શકો છો અહીંયા મ્યુઝિકવાળા ઓપ્શન ઉપર જશો. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમને ઉપર ગ્રાફ જોવા મળતા હશે, બરાબર. તો તમને ઉપર બેઝ પણ તમે જોઈ શકો, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો તમારે અહીંયા બીટમાર્ક અહીંયા કરવાના છે, બરાબર. આ રીતે તમે જોઈ શકો છો ઉપર તમારે અહીંયા તમને બતાવી દઉં કેટલા સુધી તમારે કરવાના છે. આટલા જ સુધી તમારે બીટમાર્ક કરી દેવાના છે, બરાબર. તમે જોઈ શકો છો અહીંયા તમને નીચે જોવા મળતું હશે. અહીંયા થોડાક તમારે બીટમાર્ક પ્લસ કરી દેવાના છે. તમે સોંગ સાંભળશો એટલે તમને ખબર પડી જશે કે બીટમાર્ક કઈ જગ્યાએ આવે છે, બરાબર. તો તમારે અહીંયા આ રીતે બીટમાર્ક કરી પછી યસ ઉપર ક્લિક કરી દેવાનું છે. પછી ઉપરવાળો જે વિડીયો છે મિત્રો એને તમારે ડિલીટ કરી દેવાનું છે. પછી પાછળ જે લોગો આવે, બરાબર, એને પણ ડિલીટ કરી અહીંયા તમારે પ્લસ ઉપર ક્લિક કરી
અહીંયા શું કરવાનું છે, તમારે જે ફોટા પર વિડીયો બનાવવાનો હોય એ ફોટો તમારે સૌથી પહેલાં તો એડ કરવાનો છે, બરાબર. તો આપણે આ ફોટો અહીંયાથી લઈ લઈએ છીએ, બરાબર. ફોટો એડ કરી લીધો એટલે તમારા વિડીયોની સાઇઝ અહીંયા બદલાઈ જશે. તો એના માટે તમારે શું કરવાનું છે, અહીંયા નીચે સ્ક્રોલ કરી એક્સપોર્ટ રેશિયો ઉપર ક્લિક કરી 9:16 વાળી સાઇઝ સિલેક્ટ કરી યસ કરી દેવાનું છે. પછી ફોટા ઉપર ક્લિક કરી ફોટાને તમારે આ રીતે અહીંથી ઝૂમ કરી દેવાનું છે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. એટલે તમારા જે ઇન્સ્ટાગ્રામની સાઇઝ હોય છે રીલની એ સાઇઝ પ્રમાણે કમ્પ્લીટ તમારી એ સેટ થઈ જશે. પછી ફોટાની લંબાઈ તમારે અહીંયા વિડીયોની લંબાઈ પ્રમાણે તમારે લાંબી કરી દેવાની છે, બરાબર. તમે જોઈ શકો છો જેમ કે આપણે અહીંયા આ રીતે થઈ ગયું, બરાબર. લાંબી કમ્પ્લીટ સાઇઝ. પછી શું કરવાનું છે, સોંગ ઉપર ક્લિક કરી હવે તમે જેટલા પણ બીટમાર્ક કરેલા છે એટલા તમારે અહીંયા ફોટાની અંદર કટ લગાવવાના છે, બરાબર. તો આ રીતે તમારે બીટમાર્ક ઉપર આવી ફોટા ઉપર ક્લિક કરી સ્પ્લિટવાળા ઓપ્શન ઉપર ક્લિક કરશો એટલે તમારા ફોટાની અંદર અહીંયા કટ વાગી જશે. તો હું ફટાફટ અહીંયા કટ લગાવી દઉં છું. તો મિત્રો તમે જોઈ શકો છો આપણે અહીંયા કટ વાગી ગયા છે, બરાબર. આટલા બધા તમારે કટ લાગશે. તમને અહીંયા ઇફેક્ટની નોર્મલ માહિતી આપી દઉં તો તમે જોઈ શકો સ્ટાર્ટિંગની જે ક્લિપો છે, બરાબર, નાની નાની એમાં તમારે એક જ ઇફેક્ટ આવશે. પછી તમે જોઈ શકો છો અહીંયા તમને એકદમ નાની ક્લિપો જોવા મળશે, બરાબર. એમાં પણ તમારે અલગ ઇફેક્ટ આવશે, બરાબર. અને પછી તમે જોઈ શકો છો પાછળની તમને અહીંયા જે મોટી ક્લિપો દેખાશે, બરાબર, આ બધી એની અંદર પણ તમારે અહીંયા એક જ ઇફેક્ટ આવશે, બરાબર. જે આપણે આગળ લગાવ્યો એ ઇફેક્ટ તમારે આની અંદર લગાવવાનો આવશે, બરાબર. તો એ તમારે લગાવી દેવાનો છે. બતાવી દઉં તમને કયો ઇફેક્ટ આવશે. તો સ્ટાર્ટિંગની ક્લિપ તમારે શું કરવાનું છે, ક્લિપ ઉપર ક્લિક કરી અહીંયા એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જે કોમ્બો વાળા ઓપ્શનમાં જવાનું છે. પહેલી તમને જે ક્લિપ દેખાય, બરાબર, એ ઇફેક્ટ તમારે અહીંયા લગાવવાની છે, બરાબર. તો આગળની જેટલી પણ ક્લિપો દેખાય, બરાબર, બધાની અંદર તમારે એ ઇફેક્ટ તમારે લગાવી દેવાની છે, બરાબર, આટલે સુધી, બરાબર. પછી આ ક્લિપ આવે એની અંદર તમારે એનિમેશનમાં જઈ શું કરવાનું છે, અહીંયા પેનલૂમ 1 દેખાય એ લગાવી દેવાનું છે. બીજા નંબરની ક્લિપ આવે એમાં એનિમેશનમાં જઈ પેનલૂમ 2 લગાવવાનું આ રીતે. એટલે એનિમેશન તમારે સેટ થઈ ગયું. પછી જે નાની ક્લિપો આવે, બરાબર, એ તમે જોઈ શકો છો નાની નાની એના ઉપર ક્લિક કરી એનિમેશનમાં જઈ અહીંયા તમારે નીચે સ્ક્રોલ કરી આ પમ્પિંગવાળી દેખાય તમને જોઈ શકો છો પોપિંગ તે ઇફેક્ટ તમારે લગાવવાની છે, બરાબર, આ રીતે. જેટલી પણ નાની ક્લિપો છે, બરાબર, એ તમે જોઈ શકો એકદમ નાની નાની એની અંદર તમારે આ ઇફેક્ટ અહીંયા લગાવવાની રહેશે, બરાબર. એટલે તમારે અહીંયા કમ્પ્લીટ સેટ થઈ જશે. તમને એની અંદર કમ્પ્લીટ લગાવીને અહીંયા બતાવી દો, બરાબર. અહીંયા તમે જોઈ શકો છો આ રીતે તમારે એ પમ્પિંગવાળી ઇફેક્ટ અહીંયા લગાવવાની છે, આ રીતે. અહીંયા ઝૂમ કરી દેવાનું છે. તમને અહીંયા ક્લિપ જોવા મળી જશે, બરાબર. તો આ રીતે તમારે પમ્પિંગવાળી ઇફેક્ટ અહીંયા સેટ કરી દેવાની છે. અહીંયા તમે જોઈ શકો છો એનિમેશનમાં જશો તમને નીચે અહીંયા જોવા મળી જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે તમારે લગાવી દેવાની છે, બરાબર. પછી આગળની ઇફેક્ટ બતાવી દો તમને. તો અહીંયા તમે આવશો થોડાક, બરાબર. પછી તમે જોઈ શકો છો તમને એ સોંગ સાંભળી બતાવી દઉં. આટલેથી તમે જોઈ શકો મોટી ક્લિપ ચાલુ થાય છે. તેના પર ક્લિક કરી એનિમેશનમાં જવાનું છે. એનિમેશનમાં જે બાઉન્સીવાળી જોઈ શકો છો એ તમારે લગાવી દેવાની છે, બરાબર, બાઉન્સીવાળી ક્લિપ. તો એ રીતે એનિમેશન તમારે પાછળની જેટલી પણ ક્લિપો દેખાય, બરાબર, બધાની અંદર તમારે એ એનિમેશન લગાવવાનું છે. હું તમને લગાવીને બતાવીશ તો વિડીયો બહુ લાંબુ બની જશે, બરાબર. હવે વાત આપણે કહીએ ઇફેક્ટની. તો ઇફેક્ટવાળા ઓપ્શનમાં આવી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જઈ તમારે શું કરવાનું છે, હાલો બ્લરવાળી ઇફેક્ટ સ્પીડને 0 કરી દેવાની છે. ઇન્ટેન્સિટીને ફૂલ પ્રેસ કરી દેવાનું છે. આ ક્લિપને તમારે એ ઇફેક્ટને તમારે કેટલા સુધી રાખવાની છે, અહીંયા નાની ક્લિપો પતે, બરાબર, તમે જોઈ શકો છો. તમને બતાવી દઉં અહીંયા આટલે તમારે ચાલુ કરવાનું, બરાબર. અહીંયાથી તમારી ઇફેક્ટ ચાલુ થશે આટલે સુધી તમારે રાખવાનું છે, બરાબર. પછી અહીંયા તમારે આવી જવાનું છે જે મોટી ક્લિપ ચાલુ થાય ત્યાં. પછી વિડીયો ઇફેક્ટમાં જવાનું છે. વિડીયો ઇફેક્ટમાં જશો તમને જોઈ શકો છો તમને અહીંયા ઇફેક્ટ જોવા મળશે, બરાબર, 3 ટાયલવાળી. તો એના પર તમારે અહીંયા ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક અહીંયા તમે જોઈ શકો છો તમારા હિસાબથી અહીંયા સેટ કરી શકો છો. ફિલ્ટરને 0 કરી યસ કરી દેવાનું છે, બરાબર. એટલે આ રીતે તમારી એ સેટ થઈ જશે. તો આને તમારે બંને ક્લિપોની અંદર રાખવાનું છે, બરાબર, અહીંયા એટલે સુધી. પછી તમારે આ રીતે ઇફેક્ટ ચાલુ થશે, બરાબર. તો તમે જોઈ શકો છો આપણે અહીંયા એ સેટ થઈ ગયું. પછી શું કરવાનું છે, અહીંયા તમને ટેક્સ્ટ બતાવી દઉં, બરાબર. તો ટેક્સ્ટ માટે તમારે શું કરવાનું છે તમને એ પણ બતાવી દઉં. તો તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બેક આવી ટેક્સ્ટવાળા ઓપ્શનમાં આવી એડિટ ટેક્સ્ટ ઉપર જવાનું છે. પછી તમારે જે લખવાનું હોય ગુજરાતીમાં એ તમારે અહીંયા લખી દેવાનું છે, બરાબર. તો ઉપર આપણે લખી દઈએ છીએ. તો મિત્રો આ રીતે મેં લખી દીધું. પછી તમારે શું કરવાનું છે, અહીંયા ફોન્ટવાળા ઓપ્શનમાં તમારે જવાનું છે. પછી અહીંયા તમે જોઈ શકો છો મેં અહીંયા માય ફોન્ટમાં એડ કરેલો છે. આ ફોન્ટ તમે જોઈ શકો છો હિન્દ બોલ વડોદરા લખેલો છે, બરાબર. તે ફોન્ટ અહીંયા સિલેક્ટ કરી દઉં છું, બરાબર. સિલેક્ટ કરી બાદ તમે જોઈ શકો છો તમારે ફોન્ટ એડ કરવા તમે એડ ઉપર ક્લિક કરી આ ફોન્ટ અહીંયા એડ કરી શકો છો. આ ફોન્ટ તમને હું મારા ટેલિગ્રામ ગ્રુપની અંદર આપી દઈશ. ત્યાંથી તમારે ફોન્ટને ડાઉનલોડ કરી જવાનું છે. પછી ઇફેક્ટવાળા ઓપ્શનમાં જવાનું છે. ઇફેક્ટવાળા ઓપ્શનમાં જશો તમે જોઈ શકો છો પહેલું તમને આ ઇફેક્ટ અહીંયા જોવા મળશે, બરાબર. તેના પર તમારે ક્લિક કરવાનું છે. તેના પર ક્લિક કરશો એટલે તમે જોઈ શકો તમારા ટેક્સ્ટની અંદર આ રીતે એનિમેશન અહીંયા ઇફેક્ટ લાગી જશે. તમારે જાતે ક્રિએટ કરવું હોય તો સ્ટાઇલવાળા ઓપ્શનમાં જઈને તમે જાતેથી કોઈ બી એનિમેશન અહીંયા કલર સિલેક્ટ કરી શકો છો, બરાબર. તો આ રીતે તમારે લગાવી દેવાનું છે. અને પછી આને તમારે આખા વિડીયોની અંદર એ સેટ કરી દેવાનું છે, બરાબર. એટલે તમારું વિડીયો અહીંયા કમ્પ્લીટ બનીને રેડી થઈ જશે, બરાબર. તમે જોઈ શકો છો આ રીતે. તો તમે જોઈ શકો છો આ રીતે તમારે બધામાં
એનિમેશન લગાવી દેવાનું છે એટલે કમ્પ્લીટ તમારું વિડીયો બનીને રેડી થઈ જશે. મેં કીધું એમ એનિમેશન લગાવશો એટલે વિડીયો તમારું બની જશે. તો મિત્રો વિડીયો બની જાય પછી AI અલ્ટ્રા પર ક્લિક કરી તમારે 4K સુધી વિડીયો સેવ કરવો તમે કરી શકો છો. પછી એક્સપોર્ટ પર ક્લિક કરશો એટલે તમારો વિડીયો સેવ થવાનું સ્ટાર્ટ થઈ જશે. કંઈ બી પ્રોબ્લેમ નહીં આવે. કંઈ બી પ્રોબ્લેમ આવે તો ખાલી કમેન્ટ કરીને જણાવી દેજો. અને મિત્રો વિડીયો સારું લાગે તો વિડીયો લાઇક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મિત્રો મળીએ બીજા વિડીયોની અંદર. ત્યાં સુધી જય માતાજી.